ગામ શારદા વિદ્યા મંદિર સંકુલમાં 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી। પૂણા ગામ શારદા વિદ્યા મંદિર સંકુલમાં આજરોજ 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરવામાં આવી હતી। તેમાં કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી રમેશ સર, બાબુ સર, લાલજી સર તેમજ શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમાર તેમજ શિક્ષકગણ તેમજ એનસીસીના કેડેટ્સ રાધિકાબહેન પટેલ, ઋત્વિકભાઈ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। 78મા સ્વતંત્ર દિવસનો ઉત્સાહ બાળકોમાં ખૂબ જ દેખાઈ રહ્યો હતો। આ કાર્યક્રમમાં તેઓ ખૂબ જ અલગ અલગ વિવિધ વેશભૂષામાં આવ્યા। તે બાળકો ખૂબ જ સુંદર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા। 78મા સ્વતંત્ર દિવસના કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકાબેન ગોહિલ કૃષ્ણાબેને કર્યું હતું। ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમાર તેમજ શાળાના પિયુન રમેશભાઈએ માં સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય કર્યો હતો અને એનસીસીની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓએ પરેડ દ્વારા શાળાની આચાર્ય શ્રી બીનાબેન પરમારને ધ્વજવંદન માટે આમંત્રિત કર્યા હતા અને શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે શારદા વિદ્યા મંદિર સંકુલના પટાંગણમાં ધ્વજ ફરકાવ્યો અને ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। ત્યારબાદ અલગ અલગ પ્રકારના નારાઓ દ્વારા દેશભક્તિના ભાવના પ્રગટ કરવામાં આવી અને ત્યારબાદ ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ સુંદર મજાનું દેશભક્તિ ગીત રજૂ કર્યું। ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સરે પ્રાસંગિક સંબોધન બાળકોને કર્યું અને શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે 78મા સ્વાતંત્ર્ય દિવસના અનુસંધાનમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા। ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ રાણી લક્ષ્મીબાઈ, ભારત માતા, ઇન્દિરા ગાંધી, સૈનિક, મહારાણા પ્રતાપ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વેશભૂષામાં આવી પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ અલગ અલગ પ્રકાર નારાઓ દ્વારા પ્રગટ કર્યો હતો અને ત્યારબાદ ભારતની પ્રથમ મહિલા ડોક્ટર આનંદીબાઈ જોશીના નાટ્યની રજૂઆત પણ કરવામાં આવી અને સૌ કોઈએ આ નાટકને તાળીઓથી વધાવી લીધું હતું અને કાર્યક્રમના અંતિમ ચરણ તરફ જતા શાળાના આચાર્ય શ્રી બીનાબેન પરમારે આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો।